મેઘરજ તાલુકામાં બાઠીવાડા ગામે બક્ષીપંચ ઠાકોર સમાજની વસ્તી રહે છે. એક જ ગામના કુલ 12 જેટલા મુવાડ આવેલ છે. કુલ 10 થી 12 હજારની વસ્તી ધરાવતા બાઠીવાડા ગામે દિવાળી કરતાં પણ હોળીને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દિવાળી અટ્ટે કઠ્ઠે હોળી રંગે ચંગે કહેવતને સાર્થક કરી હોળી મનાવતા લોકો હોળીના પાવન તહેવાર નિમિત્તે દેશ પરદેશમાંથી પોતાના વતન આવે છે. 12 મુવાડાના લગભગ 10 થી 12 હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ ત્રાંસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે. સમાજના મુખી રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરતા હોય ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે અને તમામ મુવાડાના લોકો અલગ અલગ ગ્રુપ બનાવી સમૂહમાં મહિલાઓ સહિત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ઢોલ રમ્યા બાદ તરત જ ગણતરીની મિનિટમાં સ્તંભની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે. ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના 4 લાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આગેવાનો સળગતા કાકડા પરથી થઈને ખૂબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરે છે. હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ પાણીનો લોટો રાખી સામૂહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટા હાથે શ્રીફળની સામૂહિક આહુતિ આપે છે. પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થઈ બાઠીવાડા વિસ્તારના ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એક જ સ્થળે એકત્ર થઈ ધૂળેટીના દિવસે હોળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. હોલિકા દહનના દર્શન કર્યા પછી 12 મુવાડાના લોકો પોતપોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. ત્યારબાદ આ જ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગ્યાએ સમગ્ર ગામ વાસણોમાં પાણી લઈ હોળીની ઠંડી પાડે છે તથા હોળીના સ્તંભની નીચે મૂકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી માટીના લાડુમાં કેટલો ભેજ રહ્યો છે તેના ઉપરથી આવનારા વર્ષનો વર્તારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરે છે. આમ આ વિસ્તારમાં બક્ષીપંચ સમાજના લોકો જૂના વેર ઝેર ભૂલી જઈ એકમેક થઈ હોળી ઉત્સવ ઉજવે છે. આ ઉત્સવમાં ગુજરાત રાજ્યના મંત્રી પીસી બરંડા, ભાજપ પ્રમુખ ભીખાજી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, અરવલ્લી સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભના બારૈયા, ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમજ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પણ આ બોઠીવાડાની હોળી બધે આમ તો રાતે થતી હોય છે, પરંતુ અમારે દિવસના 11 વાગ્યાના સુમારે લગભગ આખું ગામ ઠાકોર સમાજ અને એ વર્ષોથી આ પરંપરા ઉજવતો આવ્યો છે અને એના ભાગરૂપે આજે પણ અમે ઉજવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લગતી 10 થી 15 હજાર ની સંખ્યામાં બધા જ ગામના વડીલો અને આજુબાજુના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. વિશેષ આ વખતે અમારા મંત્રી શ્રી પીસી બરંડા અને કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત છે અને એમાં વધારે એ આજે એક પીછું મેળવ્યું અમારે કે આખા વિશ્વની એટલે વિશ્વમાં તો ઉજવણી નથી થતી પણ ભારતની જે હોળી ઉજવાય છે અને એમાં અમારી આ બોઠીવાડાની હોળી એ 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે અમારા બધા માટે પણ હર્ષ અને ગૌરવની વાત છે. અને સાથે સાથે અત્યારે જોઈ શકો કે અમારા બધા મેરો લાવ્યા પછી અત્યારે એને ઊભી કરવામાં આવે છે, એની પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવે છે, લાડવા પણ મૂકવામાં આવે છે, એના પવનથી અમારો વર્તારો પણ નક્કી થાય છે અને સાથે એક શ્રીફળ અમે માતાજીને અર્પણ કરતા હોઈએ છીએ અને આખા વર્ષ દરમિયાન આ હોળી માતાની અમારા બધા જ ઠાકોર સમાજના પરિવાર પર કૃપા વસ્યા કરે, બધા સુખી સમૃદ્ધિ થાય એવી અમે પ્રાર્થના કરતા હોઈએ છીએ. આ રીતે અમારો તહેવાર શાંતિપૂર્વક અમે ઉજવતા હોઈએ છીએ. આજે બાઠીવાડા ગામે હોળી પર્વ નિમિત્તે આમ તો અમારા હોળી પર્વ નિમિત્તે હોળીના પરંપરાગત રીતે આમ તો હોળી સમિતિની બેઠકો થતી હોય છે. તેમાં નિયમોનું પાલન કરવાનું અને સમિતિ નક્કી કરતી હોય છે, તે નિયમો અનુસાર ચાલતા હોય છે અને દરેક જિલ્લાના તમામ આગેવાનોશ્રીઓ, વડીલોશ્રીઓ, માતાઓશ્રીઓ અને નાના ભૂલકાઓ ઢોલ અને નગારા સાથે એક તાલે રમતા હોય છે અને તમામ અને હું હોળીના પર્વ નિમિત્તે અને ધૂળેટીના પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. સર્વપ્રથમ તો હું મારા મત વિસ્તારના તમામ નાગરિકો અને ગુજરાતના તમામ નાગરિકોને હોળીની શુભકામના પાઠવું છું. ધૂળેટીથી પણ શુભકામના પાઠવું છું. આજે મારા વિસ્તારની અંદર બાઠીવાડા જિલ્લા પંચાયત સીટની અંદર વર્ષોથી પરંપરા
ગત રીતે હોળીની ઉજવણી થાય છે, ત્યારે હું માનું છું ત્યાં સુધી દેશની અંદર આ 5મા નંબરની હોળિકા હશે એવું મારું માનવું છે. અને અહીંયા તમામ આગેવાનો પણ વાત કરી છે કે આ 5મા નંબરની આપણી આ હોળી છે આખા દેશની અંદર. ત્યારે આ વિસ્તારની અંદર આ તમામ ભાઈઓ અને બહેનો અહીં ઉપસ્થિત રહ્યા છે. સંગઠન પ્રમુખ ભીખાજી ઉભા રહ્યા છે, માન્ય સાંસદ સાહેબ ઉભા રહ્યા છે, માન્ય કલેક્ટરશ્રી ઉભા રહ્યા છે, માન્ય તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ સદસ્યો, તમામ નાગરિકો, લગભગ હું માનું છું ત્યાં સુધી આપ જોઈ શકો છો કે આખા વિસ્તારની અંદર આ મોટી સંખ્યામાં હોળી રમવા માટે દૂરથી માણસો આખા વિધાનસભા ક્ષેત્રમાંથી, આખા જિલ્લામાંથી તમામ નાગરિકો અહીં હોળી રમવા આવ્યા છે. અને આપ સૌને આપના મારફતથી આ સંદેશો સરકાર અને દેશ લેવલે પહોંચે એ માટે અને આપ સૌનો આભાર માનું છું. અને આવનાર સમય અમારા આ ભિલોડા વિધાનસભા ક્ષેત્રની અંદર આ હોળિકા અમારા પર કૃપા વરસાવે, વિકાસના પંથે લઈ જાય, નાગરિકો સુરક્ષિત રહે એ માટે આજે હું આ પ્રાર્થના કરું છું. GDC ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.